સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? ગણેશભાઈ પ્રવીણભાઈ પટેલ. ગણેશભાઈ પ્રવીણભાઈ પટેલ. પટેલ. અને તમારું નામ? પ્રિયંકાબેન ગણેશભાઈ. અને ગામ કયું? ખાંભલા. ખાંભલા. એટલે તાલુકો વાંસદા અને જિલ્લો નવસારી. હા, તો તમારા લગ્ન કયા વર્ષે થયેલા? 2017. 2017માં. અત્યારે ચાલે છે 2026. એટલે લગભગ 9 વર્ષ થઈ ગયા કહેવાય, વર્ષ થઈ. બરાબર ને? મતલબ અલગ અલગ જગ્યાએ 3 જગ્યાએ તમે બતાવ્યું. અચ્છા, પછી એમાં શું કીધું, એમ શું પ્રોબ્લેમ છે એવું કીધું? સફેદ પાણી છે. સફેદ પાણીની સમસ્યા હતી. અચ્છા, પણ ત્યાં રિપોર્ટમાં કઈ બીજું બતાવ્યું ખરું? ના, નોર્મલ રિપોર્ટ બીજા નોર્મલ હતા. સફેદ પાણીની સમસ્યા હતી. અલગ જગ્યાએ 3 જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવી તો ત્યાં શું રિઝલ્ટ શું આવ્યું? ત્યાં રિઝલ્ટ કંઈ નહીં. કઈ નહીં આવ્યું. અચ્છા, અત્યારે તમારા ખોડામાં અહીંયા બાળક છે, શું નામ રાખ્યું એમનું? ક્યાં? કિયાન. ઓકે, કેટલા મહિના થયા? 10 માસ. 10 મહિના થઈ ગયા. તો આ રિઝલ્ટ શેનાથી આવ્યું એ થોડીક વાત કરો. નેટસપ. નેટસપ કંપનીની પ્રોડક્ટ વાપરી. કઈ પ્રોડક્ટ? આજે અહીંયા આપણે ટેબલ ઉપર રાખી છે, આ ચેર ઉપર રાખી છે. એમાં નેચરામોર ફોર વુમન છે, નેચરામોર ઓરિજિનલ છે, પછી એની સાથે આપણું મેન વેલનેસ છે, વુમન વેલનેસ છે, ન્યુટ્રી હાર્ટ છે, ન્યુટ્રી લીવર છે. આ બધી પ્રોડક્ટ તમે વાપરી. કઈ રીતના વાપરી? એ દૂધ છે. દૂધ સાથે. એક સવાર સાંજ 2 ટાઈમ કે 1 ટાઈમ? 2 ટાઈમ. 2 ટાઈમ. તો જ્યારે તમે પહેલી વખત લીધું ત્યારે તમને કેટલો વિશ્વાસ હતો કે રિઝલ્ટ આવશે એમ? વિશ્વાસ તો નહીં હતું, પણ લીધું એમ. હા, 3 જગ્યાએ આપણે અલગ અલગ 2 ક્લિનિકમાં, એક હોસ્પિટલમાં બતાવ્યું અને રિઝલ્ટ નહીં આવ્યું તો શંકા હતી કે આવશે કે કેમ એમ. તો કેટલા મહિના પ્રોડક્ટ વાપર્યું ને રિઝલ્ટ મળી ગયું? 1.5 માસ. દોઢ. 1.5 જ મહિનો. 1.5 મહિનો ઉપયોગ કર્યો અને રિઝલ્ટ આવી ગયું. તો પહેલા તો 1.5 જ મહિનામાં રિઝલ્ટ આવી ગયું, બરાબર ને? હવે ઘણા બધા દંપતીઓ આ આપણું પ્રોડક્ટ વાપરે છે. કોઈને 2 મહિનામાં, કોઈને 1.5 મહિનામાં, કોઈને 3-4 મહિનામાં, કોઈને 6 મહિનામાં કે વર્ષમાં આપણને રિઝલ્ટ મળતા હોય છે. હવે જ્યારે પ્રેગ્નન્સી રહી ગઈ એવું ખબર પડી તો તમને ત્યારે કેવું લાગ્યું? સારું લાગ્યું. મતલબ એકદમ ખુશી આવી ગઈ, બરાબર ને?